આજ કોણ કેવું હુકમ સિંહ બેઠો સાલી ને હું પણ થાકી ગયો છું મારા બકરા પણ થાકી ગયા છે તો સાલ સામે ઝાડ દેખાય ત્યાં જઈ અને ઘડીક વિહામો ખાવ અને પાંચ પ્રભુનું નામ લો પણ હરદી હાલો ને દેવળે અને પૂંજવાઈ રામા પી હરદી પાટીની વિનતી સુનજો તમે રણું જાનારામ પણ રમા તમારા દેવળે અને ભક્તે ગુગળ નાથું તમને નમન કરે અને તમે મોટા મોટા અરે બાળક આવા વનમકડામાં પાણી ક્યાંથી હોય થોડુંક પાણી હતું મેં પીધું અને વધુ મારે પૂછી ભરવીને પાડી 7 વર્ષથી બકરા સારું બધાય બકરા ભાગરા છે એકય દૂધનો નથી અરે આ બાળક હટીલો લાગે આમ નહીં ચાલ જોઈ
જો આટલું દૂધ તમે પીઓ. બહુ આહા મારા પિતાશ્રી હુકમસિંહ ભાટિયાએ કીધું હતું કે જ્યારે જ્યારે તારા બકરા વનવગડામાં દૂધતા થશે ત્યારે તને આપોઆપ ભગવાન જોવા મળશે. ચાલ જઈને પૂછું એ ક્યાંથી તમે આવો છો ને ક્યાં તમે જાઓ છો? કોણ તમારા માતા છે ને કોણ તમારા પિતા છે? ક્યાંથી તમે આવો છો ને ક્યાં તમે જાઓ છો? કોણ તમારા વીરા છે ને કોણ તમારી બેની છે? ક્યાંથી તમે આવો છો ને ક્યાં તમે જાઓ છો? અરે પ્રભુ, જો તમે મને આપોઆપ વનવગડામાં દર્શન દીધા હોય તો આજ મારી ઝૂંપડી આવીને મારી ઝૂંપડી પાવન કરો. અરે બાપા, હવે હું પરણીને શું કરું? બસ તમારે ભક્તિ કરવીને માલ ઢોર હું તમને ભણાવું. રાવા દો. ઉરે ભરણાવું અરજી પરણી લોની, આગળ કળ ડૂબયા રે. ઉરે ભરણાવું અરજી પરણી લોની. નથી પરણું બાપા, નથી પરણું, ભલે કળ ડૂબયા રે. ભલે કળ ડૂબયા રે.
અરે પ્રભુ મારે બસ એક જ વચન જોઈએ છે. જ્યારે જ્યારે તમે કોકણગઢમાં અવતાર ધારણ કરો ત્યારે પહેલી અને છેલ્લી આરતી મારા હાથે ઉતરવી જોઈએ. અરે અર્જુન, હું જ્યારે પોખરણગઢમાં આવતા ધારણ કરું ત્યારે પહેલી શૈલી આની તારા હાથ સુધી છે, આ મારું વચન છે. બહુ હાલો